ઓસ્ટ્રેલિયાના સિડનીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયામાં હાલ એક વિમાન અકસ્માતનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિમાન એક નાનું સિંગલ એન્જિનવાળું એરક્રાફ્ટ હતું, જેમાં એક ટ્રેનર અને એક વિદ્યાર્થી પાયલટ સવાર હતા। મીડિયા રિપોર્ટ અનુસાર આ વિમાન અચાનક ટેકનિકલ ખામી સર્જાતા સીધું જ ગોલ્ફ કોર્સ પર ક્રેશ થઈ ગયું। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે વિમાન જમીન તરફ ઝડપથી આવ્યું અને સીધું અથડાયું। અથડાયા બાદ વિમાન થોડું આગળ ઘસડાતું ગયું અને પછી અટકી ગયું। જો કે ચમત્કારિક રીતે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। બંને પાયલટને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે। મહત્વની વાત છે કે ક્રેશ પછી વિમાનમાં આગ લાગી નહોતી, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત। સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી। હવે FAAની ટીમ આ અકસ્માતની તપાસ કરી રહી છે કે એન્જિન ફેલ થવાને કારણે આ ઘટના બની કે પછી કોઈ બીજું ટેકનિકલ કારણ જવાબદાર છે। દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે તલોક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો।